વચનામૃત 9મું છે સારંગપુરનું, ને આજે જ્યેષ્ઠ સુદ બીજ છે, બુધવાર છે, તારીખ 28/5/2025 વર્ષ છે. છેલ્લો પ્રશ્ન છે સ્વયંપ્રકાશાનંદ સ્વામીનો, બહુ મહત્વનો પ્રશ્ન છે. શ્રીજી મહારાજે આના માટે 3 શ્લોક શિક્ષાપત્રીમાં આપ્યા છે. ભાવ્યમ સમદવ શાંતિ સંતોષાતય ગુણાયુતે બ્રાહ્મણ્ય શૈર્ય ધૈર્ય દી ગુણોપત્યશ્ચ બાહુજય વશ્યસ્ય કુશ્ય વાણિજ કુશિદ મુખ વૃત્તિ હોય તેમ તથા દ્વિજ સેવાદી વૃત્તિ બી. શ્લોક તો કદાચ નંબર તો 88 59 એવું કંઈક એવું હશે. નંબર 1 નથી જાય. સ્વયંપ્રકાશાનંદ સ્વામી આ પ્રશ્ન ઉપર પૂછો કે સ્થાન તે કોને કહીએ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે 4 વર્ણ ને 4 આશ્રમ એને સ્થાન કહીએ. આપણા દેશમાં આ શ્રીજી મહારાજે કહ્યું ત્યાં સુધી બહુ સારી પરિસ્થિતિ ચાલતી હતી, અમારા વખત સુધી ચાલતી હતી. પોતપોતાના ધર્મમાં કામ કરતા હતા. ધર્મ એટલે કે વૈષ્ણવ સમરસ શાક્ત ધર્મ નહીં, પણ પોતાના કર્મ ધર્મ એ પ્રમાણે સૌ લોકો કામ કર્યા કરતા હતા. જેમ કે બ્રાહ્મણો છે એ યજમાન વૃત્તિ કરીને પોતાની આજીવિકા ચલાવતા હતા, અને કદાચને જજવાન વૃત્તિમાં જો અનુકૂળતા ના આવે તો એ પછી ખેતીવાડી કરે. આ એનો વિકલ્પ હતો. કદાચ એને ના પહોંચી વળે, કોઈ ગામમાં ના મળી શકતી હોય તો જે નાની મોટી જમીનો હોય તેમાં ખેતીવાડી, લોકો દાનમાં જમીનો આપતા હતા પહેલે. તો એનાથી એ બ્રાહ્મણનું સ્થાન ગુજરાન ચાલતું હતું, અને બહુ રમણીય વાતાવરણ હતું. દરેક જગ્યાએ વિધિ વિધાન કરે, બહુ સરસ રીતે લગ્નનો વિધાન હોય, યજ્ઞનો વિધાન હોય, મરણનો વિધાન હોય, વિધિ બહુ સુંદર કરે. અને એનાથી લગ્નના વિધિને યજ્ઞના વિધિમાં પ્રાયશ્ચિતની જરૂર નથી, તેમ છતાંય પ્રાયશ્ચિત કરવું જોઈએ. પણ મરણના વિધિમાં તો પિતૃકર્મ છે, એટલે એનું શ્રાદ્ધ કરવું, પ્રાયશ્ચિત કરવું પડે. અને આ બધા બ્રાહ્મણો કરતા હતા. હજી એ સિદ્ધપુરમાં હરિકૃષ્ણ હરિશંકર મહારાજ છે એ પ્રાયશ્ચિત કરે, કોઈ પિતૃકર્મ કરે તો. કારણ કે છે કે એનું પચન ન થાય. એના જે 5000 રૂપિયા લીધા હોય પિતૃ આપણે પાચન થવાના દે, એનું જો ભજન કરીએ તો પાચન થાય. આ બધું વિધિ વિધાન બહુ સરસ ચાલતા હતા ત્યારે. અને હે સવારમાં સ્વસ્તિના ઇન્દ્રો વૃધસ્વા સ્વસ્તિના પૂખા વિશ્વવેદા સ્વસ્તિના તાર્ક્યો યરિષ્ટનેમિ સ્વસ્તિના બૃહસ્પતિર્દધાતુ. એવો યજ્ઞજાગ ઇત્યાદિ ચાલતા. કેટલું સરસ લાગે. ચારે બાજુનું વાતાવરણ કેટલું દિવ્ય થાય. એમાં એની આજીવિકા મળી રહેતી હતી ભાઈ. પણ સમય જતાં તૂટ્યું. ક્ષત્રિયોએ શું કરવું જોઈએ? એનું સ્થાન કયું છે? તો કે રક્ષણ કરવું. ક્ષત્રિયોએ રક્ષણ કરવું જોઈએ. 3 વર્ણના લોકો, બ્રાહ્મણ, વૈશ્ય અને શૂદ્ર, તેનું રક્ષણ કરવું એ કાર્ય એના માટે હતું. અને આ નિયમ તોડ્યો અંગ્રેજોએ તોડ્યો. એને ખબર હતી કે જ્યાં સુધી વર્ણ વ્યવસ્થામાં આ લોકો છે ત્યાં સુધી એના કુંડાળામાં કોઈ પેસી નહીં શકે, એટલે તોડ્યું એને. અને ક્ષત્રિયના બ્રાહ્મણના છોકરાને કર્મકાંડ શીખવાડવા માટે બહુ મહેનત નથી કરવી પડતી. એનો બાપો કરતો હોય, છોકરો પોતાને મળે તૈયાર થઈ જાય જન્મવૃત્તિમાં. એને ખબર જ હોય કે આ મંત્રના આ છે ને તે છે, થોડામાં તૈયાર થઈ જાય. પણ માનો કે એ જજ્ઞાન વૃત્તિનું કામ છે, કોઈ પટેલિયાના છોકરાને શીખવાડીએ તો બહુ કાઠું પડી જાય. એનું તો આખું નવું ખેતર ખેડવાનું થયું. જ્યારે બ્રાહ્મણ પોતાના છોકરાઓને સેજે સેજે કર્મકાંડ શીખવાડી શકતા હતા. એટલું જ નહીં, વેદાધ્યાનમાં એ લોકો આખા વેદોને કંઠસ્થ કરતા હતા. અને આ પાના પુસ્તક પાના હતા ત્યારે થયા. પહેલાં ત્યાં પુસ્તકો પાના હતા. ત્યારે બ્રાહ્મણોએ કંઠસ્થ કરાવ્યા, એકબીજાને શ્રુતિઓ કંઠસ્થ કરાવી અને આ વેદને જાળવી રાખ્યા. એટલા માટે શ્રીજી મહારાજ કહેશે બ્રાહ્મણોને સદાને માટે પૂજ્ય માનવા. કારણ કે એને બહુ મહત્ત્વનું, પોતાના છોકરાના બલિદાન આવ્યા વિધર્મીઓના સમયમાં. વિધર્મીઓએ આ જે શાસ્ત્ર તો તોડી નાખ્યા, પણ બ્રાહ્મણોને ખબર હતી કે શાસ્ત્ર લપ્ત કરીને મારી પરંપરા ચાલી જશે, એટલે વેદો કંઠસ્થ કરી રાખેલા હતા. શ્રુતિઓ કંઠસ્થ હતી એમને. ઉપનિષદો કંઠસ્થ હતા, આરણ્યકો કંઠસ્થ હતા આ લોકોને. એટલા માટે આ સંસ્કૃતિ અત્યારે બચી ગઈ છે, નહીં તો સંસ્કૃતિ ક્યાંથી હોય. એટલે શ્રીજી મહારાજ કે બ્રાહ્મણોએ આ સ્થાન ટકાવી રાખ્યું છે. એનું સ્થાનમાં જ્યાં સુધી
પછી ક્ષત્રિયો છે એનું રક્ષણ કરવાની જરૂર હતી, સીમા રક્ષણ કરે પોતાના દેશની. અત્યારે સીમા રક્ષણની જરૂર નથી, લોકોને માટે મહેનતરૂપ થાય, કોઈને મા બાપ દીકરીનું અનિષ્ટ થતું હોય તેમાં જો આમ જમીનગીરી કરે, આ બધું ક્ષત્રિયનું કામ હતું. ગ્રસ્ત અને વૈશ્યનું કામ શું હતું? ખેતી કરવી, અને ખેતીથી જો પોતાનું ગુજરાન ન ચાલે તો વ્યાજવટું કરવું. વ્યાજવટું કરવાની છૂટી છે, શાસ્ત્રમાં નિષેધ નથી કરી, પણ લોકોને તોડી ના નાખો સામેના માણસને. વ્યાજવટામાં લોકો તૂટી જાય, 2-2, 4-4, 5-5% વ્યાજ લઈને મોર મારી નાખે પહેલાં, ઊંચો જવા ના દે, એ નિષેધ છે. બાકી તો વ્યાજવટું કરવાનું. અને ખેતી ન હોય, માનો કે ખેતીમાં જીવ ઘણા મરે છે ને, જીવડા કેટલા મરી જાય છે ખેતીમાં, પણ શું કરે? તો જો એ ખેતી કરે જ નહીં તો શું થાય? આપણે શું ખાઈએ? આપણે મરી જઈએ. ખેતી ના કરી તો આપણે મરી જઈએ ને. કોઈ હોટલ બનાવીને હોટલમાં ખાવા જ ના જાય તો હોટલવાળો શું કરે? એક હોટલવાળો બોલતો હતો, ભાઈ જમવા આવો, તમે ભૂખે મરી જશો ને અમે ભૂખે મરી જશું. બહુ સૂત્ર સારું. જમવા આવો, જમવા, નહીં તો તમે ભૂખે મરી જશો ને અમે ભૂખે મરી જશું. તમે ખાધા વગર ભૂખે મરી જશો અને અમે પૈસા વગર ભૂખે મરી જશું. વસ્તુ એવી છે. એટલે જો ખેતીવાળાને કંઈ ખેતીવાળા પૂછે કે સ્વામી અમે આ રાયડો કરીએ છીએ, આ બધું કરીએ છીએ, જીરું એમાં દવા નાખીએ છીએ, તો નખાય કે ના નખાય? બોલો, નખાય કે ના નખાય? શાસ્ત્ર કી રીતે ના જ નખાય. હવે તમે નરોવા કુંદરો જ કરવો પડે, ત્યાં હશે ભાઈ એ બીજું શું કરાય, ત્યારે એમ કરીને મૂકી દેવું પડે. બાકી આપણે એમ કહીએ કે ના નખાય હો તો શું કરો? જીરું જ ના થાય, રાયડો જ ના થાય. આ પ્રશ્ન છે, અને અત્યારે ધારું થતું નથી એના વગર. એટલે ગ્રસ્તાશ્રમને વૈશ્ય ધર્મ હતો, એમાં વાણિયા બધા વૈશ્યમાં આવી જાય, પટેલો બધા વૈશ્યમાં આવી જાય, ચૌધરીઓ બધા વૈશ્યમાં આવી જાય. એ વૈશ્ય ખેતી કર્મ કરનારા છે, એ બધા વૈશ્યમાં આવે. એટલે વૈશ્ય કર્મ કરનારા છે એને ખેતી કરવી, અને 3 વર્ણના લોકોને પોતાના જીવન જરૂરિયાત આજીવિકા માટે અન્નધન પૂરું કરવું, આ એનું સ્થાન છે. ચોથા આ શુદ્ર જ્ઞાતિના આ બાંધકામ બધું એનું હતું. શુદ્રોનું બાંધકામ ઘણું બધું હતું. બાંધકામ જ આખું સૃષ્ટિનું બાંધકામ, મકાનો બનાવવા, આ કરું, ઝૂંપડીઓ બનાવી, આ બધું શુદ્રોને માટે હતું. 3 વર્ણની સેવા કરવી એટલે કે પંક્ચપી કરવાનું, સેવા કરવાનું નહોતું, માથું દબાવવાનું નહોતું એ લોકોને આ કર્મ હતું. અને ખેડૂતનો છોકરો સહેજે સહેજે ખેતી કરી શકે, અને આ લોકોમાં સહેજે સહેજે એવા સંસ્કારો છે કે 3 વર્ણની સેવા કરી શકે. એટલે આ થયું સ્થાન, વર્ણ વ્યવસ્થા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રની વ્યવસ્થા. સ્વામી શ્રીજી મહારાજ કહે છે, સંતો, સ્વયંપ્રકાશાનંદ સ્વામી, તમે ત્યાગાશ્રમમાં છો, અને તમને એમ થાય કે આપણે થોડો ગ્રસ્તનો જલસો કરવો છે, તો મેળે ના બેસે. જો ભાઈ, અમારે તો છે ને મહિનો થાય એટલે મુંડન કરાવવાનું હોય, તો અમને કોઈ પૂછતું નથી. કોઈ મરી ગયું એમ પૂછે છે? અમે મુંડન કરાવીને આવીએ તો કંઈ પૂછે નહીં. કોઈ મરી ગયું એમ પૂછે? ના પૂછે. એને ખબર છે કે સાધુએ આ મુંડન કરાવવું જોઈએ, પણ ગ્રસ્તા મુંડન કરાવીને આવે તો તરત પૂછે, કોણ મર્યું? ભાઈ, બાપ કે મા કે દાદા કે દાદીનું અવસાન થયું, નક્કી છે. એટલે મહારાજ કે ગ્રસ્તને શોભા છે એ ત્યાગીને શોભા નથી, ને ત્યાગીને શોભા છે એ ગ્રસ્તને શોભા નથી. એને ઘરે બૈરી છોકરા હોય, ગાયો ભેંસો હોય, આ તમે તષ્ટની વાત અલગ છે. તષ્ટ તમારી વ્યક્તિગત નથી, તષ્ટ સમષ્ટિગત છે. આપણે રાખીએ છીએ ગાયો ભેંસો, બધું ઘોડાને રાખીએ છીએ, પણ આપણે શું લેવા દેવા? આપણે કંઈ હાથમાં ના આવે, તષ્ટમાં જાય. આપણે રહી તો આનંદ કરવાનો, સેવા ભોજન કરીએ. બાકી વ્યક્તિગત સંતો પોતાના ખાતું ખોલાવે અને પોતાના ખાતામાં પૈસા નાખે, એ મહારાજ કે સ્થાન ભ્રષ્ટ કહેવાય. સંન્યાસી સાયકલ ઉપર, પેલા એક ભાઈ કહેતા હતા કથામાં, સંન્યાસી સાયકલ ઉપર ના શોભે, બાવો બેંકમાં ના શોભે. ભાઈ, બાવો બેંકમાં જઈને ચેકબુક વટાવીને લે, ભાઈ ફાળો એટલાનો ચેક, એ સારું ના લાગે. વેપારી જંગલમાં ના શોભે. વેપારી જંગલમાં જાય શું થાય? શું વેપાર કરે? ગામમાં બેઠો હોય તો કંઈ દુકાન લઈને આટલું લઈને બેઠો, નાનો મોનો વેપાર કરે.
આ બધા પોતાના સ્થાન છે ભાઈ. પોતાના સ્થાનમાં રહીને ધંધો કરો તો સુખિયા થાવ. એટલે સાધુ પુરુષોએ ક્યારે પોતાના ધન સ્ત્રીના ત્યાગી. તમે એમ માનો કે આપણું સ્થાન છે અને આપણે મમ્મીને વસાવીએ, પપ્પાને વસાવીએ, અહીંયા કને રે બિચારા દુઃખી જ છે ને એમાં, તો એ મારે તે તમારી શોભા નથી. તમે સાધુ થયા પછી તમારા મમ્મી પપ્પાની ચિંતા કરવી એ તમારા માટે શોભાસ્પદ નથી. એ તમે સાધુ થતાં પહેલું વિચારી લેવું જોઈએ કે હું સાધુ થઉં છું ત્યારે મમ્મી પપ્પાની સેવા કોણ કરશે, એ વિચારીને પહેલે સાધુ ના થવું જોઈએ. એક ફેરા સાધુ થઈ ગયો પછી જો મમ્મી પપ્પાની ચિંતા કરે એનું બિચારાનું કોણ, તો ગયો તતો ભ્રષ્ટ થયો, એ સ્થાન ભ્રષ્ટ થયો. ગુરુકુળ કરો જો સુખી રહેવું હોય તો. ગુરુકુળમાં પોતાના પપ્પાના જોઈ, મમ્મીના જોઈ, ભાઈના જોઈ, કાકોના જોઈ, કાકીના જોઈ, આ બધું નિષેધ છે. ઓછું ચાલે કે વધુ ચાલે તમારી મરજીની વાત છે, એ તમારી બુદ્ધિપૂર્વકની વાત છે. પણ સગા સંબંધીને ક્યારે વસાવવાની એ જરૂર નથી, એ ખોદવાના. સગા સંબંધી તમારી ઘોર ખોદશે. આપણા પપ્પા આમ કરતા હતા ને મામા આમ કરતા હતા ને કાકા આમ કરતા હતા ને માસી આમ કરતી, માસીમાં રાશિ થઈ જશે. એટલે એ જરૂરી નથી. એટલા માટે અહીંયા કીધું કે સ્થાન કોને કહેવાય? તમે જ્યાં રહો છો એ સ્થાનને તમે વસાવો તો સંતો સારા વસાવો, હરિભક્તોને વસાવો, એ સ્થાન છે. ગ્રસ્તને શોભા છે, તમને શોભા. ગ્રસ્તને પત્ની હોય, છોકરા હોય, ઘરબાર હોય, મકાન હોય, બધું હોય. ગ્રસ્તને ગોળું ગોદડું બધું હોય એ લોકોને માટે. એ ગ્રસ્ત છે, એ ગ્રસ્તની શોભા છે. પણ તમારી શોભા એ નથી. એક ભાઈ કે સ્વામી ધોત્યું છે, ધોત્યું ગ્રસ્ત હતો, ધોત્યું છે શું કરવું? મારે ઈચ્છા થઈ છે કે ધોતી પહેરીને, સાધુની ધોતી પહેરીને પૂજા કરું. પછી એક પાત્ર આપી દો, એટલે મારે ભેગું કરીને ખાવું છે. સાધુ જેવા નિયમ પાડવા છે. ઘરે રહેવું છે કે કોઈ આશ્રમમાં ચાલી જવું? ના, ઘરે તો રહેવાનું છે. ઘર છોડવું નથી એમને? તો કે ના, ઘરને જ છોડવું. કોઈ ચિંતા નહીં, તમે રાખી શકો છો. પણ આ દરિદ્રતાનું નિશાન છે. આ દરિદ્રતાનું નિશાન છે. કેમ? તો કે પાત્રમાં ખાનારો કરોડોપતિ ના બને. પાત્રમાં ખાય એ તો ભિક્ષુકો બિચારા ખાઈ શકે, માગી ખાતા હોય, એ કંઈ કરોડોપતિ ન બને. અને ધોતી પહેરે એક ભિક્ષુકનું ઠેકાણું છે, માગવાની ભગવું પહેરે. બોલો તમારે જરૂર હોય તો આપી. ના 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 ના, એવું નથી કરવું. એમ તો નથી કરવું પાછું ભાઈ, એવું નહીં કરવું ભાઈ પ્રસન્નભાઈ. પાછું ભિખારી થઈ જવું હોય તો નથી કરવું. ભિખારીના ઢોંગ કરવા છે અને ભિખારી થવું નથી. પોતાની ત્યાગની ફૂંફવાણું મારો છે, આમ તો જેમાં રહે છે એમાં ત્યાગ રાખને, એમાં કોણ ના પાડે છે? ઘણા એવા થઈ ગયા છે, મિતાહારી થઈ ગયા છે. કરોડોપતિ હોય પણ નક્કી કરેલું જેને 2 રોટલી જ આવે, બસ આટલું જ જમાય આપણાથી. તે રીતે ત્યાગ ના પડે. ઘરે રાખવો હોય તો ભગવા પહેરવા ને આ ને તે ને એ ત્યાગ. અને જેટલા જે ત્યાગી છે એ ત્યાગી છે એની દશા જુઓ, જે ગ્રસ્તાશ્રમી થયા છે એની. ગ્રસ્તાશ્રમી થયા છે કશું ના, મેં ઘણા જોયા છે. જુઓ તમે ચક્કર મારીને જુઓ, જે ગ્રસ્તાશ્રમથી નીકળી, ત્યાગાશ્રમથી નીકળી ગ્રસ્તાશ્રમ ધારણ કર્યો છે, એક કે ભલીવાર વાળો જોતો નથી. એક કે ને નહીં, બલફોલા ખેર કહાં લે જાય છે. મેં કીધું ધર્મધંધા હતો તારે નહીં દેખાતો, પછી માવજી થયો એમાંથી, અને ટ્રાવેલિંગનું ગયું, બધું ગયું. ના ચાલે. ભગવાન એને સુખી થવાના દે. જોગ લીધા પછી ભોગની ઈચ્છા કરે, નારકી થાય તે નર ને નારી. પહેલેથી વિચારીને કરો. અને મહારાજે, શ્રીજી મહારાજે વિચારવા જેવા સંતો, નાના નાના સંતો શું વિચારીને કરે? નાના નાના સંતો પણ એક વસ્તુનું ધ્યાન રાખજો, જોગભ્રષ્ટ જીવાત્મા જ આમાં આવી શકે છે. એ જે નાના સંતો ત્યાગ પાડીને જે પોતે પહોંચી વળે, મોટા 20 વર્ષના આવે ને તો એને એક બળદેવ સ્વામી કરીને હતા કે દાઢી મૂછ ફૂટી ગયા ને એ બળદીઓ કાંઈ ન કરે, એવું કહેતા. દાઢી મૂછ ફૂટી ગયા ને તેમ મૂડો ને તો એ બળદીઓ કાંઈ ન કરે સત્સંગમાં. સત્સંગમાં એ જ કામ કરે જેને પોતાનું ઘર માનીને સત્સંગમાં રહ્યો હોય કે આ મારું ઘર છે, એને કામ કરે. એટલે શ્રીજી મહારાજ કહે છે કે તમારે સ્વામી વિચારી લેવું, વસ્ત્ર અલંકાર ઇત્યાદિ ધારણ કરે. અને આપણે તો કેટલું લખ્યું છે,
નચ સંગમ વિના રાત્રવું ચલિતવ્યમ એકાકી બી, તમારે સંગ સોબત વિના રાત્રે જવું નહીં, કોઈને એકલાય પણ ચાલવું નહીં. દિવસે ચાલો તો સાધુનો સહવાસ જોઈએ, ગ્રસ્ત નહીં, સાધુ તમારી સાથે જોડીમાં જોઈએ. અનર્ઘ્યમ વિચિત્રમ વાસ કુસુમાબિત રંજિતમ ન ધાર્યમ ચ મહાવસ્ત્રમ પ્રાપ્ત મને છાપિત. કેવું સરસ લખ્યું. આ સરસ મજાનું સાલ દુસાલા કરી ભક્તો, સ્વામી મારી ઈચ્છા છે તમને સરસ સાલ દુસાલા ઓઢાડું, પહેરજો હો, પાછા આ વસ્ત્ર પહેરજો, મને હું રાજી થાઉં ને, એ રાજી થાય એમાં આપણે ત્યાગ ભ્રષ્ટ થઈએ, એને રાજી કરવા માટે. એટલે મહારાજ કે અનર્ગ્રમ વિચિત્રમ વાસ કુસુમાદેશ છે રંજિતમ ન ધાર્યમ છે મહાવસ્ત્રમ પ્રાપ્ત અન્યેચ્છાપી તત્. બીજાની ઈચ્છા હોય તો એવું વસ્ત્ર તમારે પહેરવું નહીં. એ ભલે ઈચ્છા કરતો હોય, તું પહેર, તારે પહેરવું હોય તો. અમારે આ છે એટલે તો આગળ નિષ્કુળાન 64 પદીમાં લખે છે ને, સુખજીએ ન સંઘર્યું રે નાનું વળીનાથ. સુખજીએ નાનું સંઘર્યું નથી તો કોઈએ ઘોડું નથી રાખ્યું ભાઈ, કોઈ ઘાસ ભેંસ નથી રાખી. થાન ભ્રષ્ટા ન શોભંતે દંતા નખા નરા કેસા. થાન ભ્રષ્ટ થયેલો શોભે નહીં. દંતા, દાંત એક ફેરા મોઢામાંથી નીચે ઉતરી ગયો પછી બાપા કોઈ રાખે છે, શોકેસમાં રાખે છે, આ મારો દાંત છે, આરતી ઉતારજો. કોઈ આરતી ઉતારે છે દાંતની? તો કે ના ઉતારે. કેમ? એ મોઢામાં હોય ત્યાં સુધી સારા લાગે, એના ઉપર ચાંદી એ મઢાય. ઘણા લોકો સોનું પણ મઢે છે દાંત જ્યારે મોઢામાં હોય ત્યાં સુધી. પણ જ્યારે બહાર નીકળી જાય નીચે પડ્યો પછી એમાં સોના ચાંદીનું કોઈ વર્ક ચડાવતો, પતરું ચડાવતા નથી. પછી સોનો ચાંદી મઢીને રાખવું જોઈએ ને, પણ એને કોઈ રાખતું નથી. એવું છે ત્યારે. દંતા નખા નરા કેસા. આ નખ છે એ પોતાના સ્થાન ઉપર છે. સ્ત્રીઓ લાલી લગાડે ને આ લગાડે ને તે કંઈક આગું પાછું કરે. ક્યાં સુધી? આંગળીઓ ઉપર હોય ત્યાં સુધી. થાન ભ્રષ્ટા ન શોભંતે દંતા નખા નરા કેસા. આટલા સ્થાન ભસ્ત થયેલા શોભતા નથી. કેસ માથામાં હોય ત્યાં સુધી ઘણું બધું રંગરોગણ લોકો કરતા હોય, એ કંઈક કાંકની ડિઝાઇનો બનાવતા હોય, એ કેસમાં બનાવે ને ડિઝાઇનો બનાવે આજના શોખીન લોકો. તો એ કેસની ડિઝાઇનો બનાવે ક્યાં સુધી? માથામાં હોય ત્યાં સુધી. માથા ઉપરથી કેસ નીચે ઉતરી ગયા પછી કોઈએ એની રાબડી બનાવી નથી, એ કામ ન લાગે. તેમ માણસ પણ પેલા ગુરુજી જેવું થાય. એક ગુરુજી હતા, દરરોજ કથા કરવા આવે, સુંદર કથા કરે, લાખોપતિ ને કરોડોપતિની કથામાં બેસે. પણ ગ્રસ્તો તો પોતાના પત્નીઓ સહિત આવે ને લઈ લે સભામાં બેસવા માટે. એટલે આ કથા બહુ સારી કરે, ઊંચા આસને બેસાડે. સૌ જરા આવે ત્યારે કે સબસે ચંગે, લોકો બધા બેસાડે, આવો ગુરુજી સૌથી ઉપરી આસન ઉપર બેસીને કથા સંભળાવો. એટલે સબસે ચંગે કથામાં બેસે. પણ આ બધા બીજા બધા હતા એ પોતપોતાની પત્નીઓ સહિત આવે. એટલે આને એક દી વિચાર આવ્યો કે હું એકાદીક લેતો આવું. ત્યારે હા, આપણે ક્યાં સુધી આ બધું ચલાવવાનું? એક દિવસ એ દોષી લઈને આવ્યો કોઈકને. મારે બધા શ્રોતા કે આ શું લાવ્યો પાછો બામણ? ગુરુજી આ શું લાયા? તો કે તમે બધા આવો છો ને એટલે મેં થયું કે આપણે કંઈક લેતા આવીએ. એટલે બધાએ પછી ગાદી કાઢી લીધી. ઊંચી ગાદી હતી ને, ગાદી કાઢી લીધી. આવો ગુરુજી સબ સરી. કથા તો સંભળાવી શકે ને, કથા સંભળાવવા વાંધો નહીં. આવો ગુરુજી સબ સરીખે. મારો ખીજાયો આ તો કે એક લાવ્યો એમાં ગાદી ગઈ, એક સ્ત્રી લાવ્યો એમાં આ ગાદી ગઈ. હવે આ તો ઉંમર લાયક છે પણ ગાદી ગઈ એ નથી. અને એવો ખીજાણો ઘરે જઈને લાત મારી કાઢી દીધી. જા તારા કારણે ગાદી ગઈ મારી. તો હા, લોકો બધા ઊંચેથી બેસાડતા હતા. હવે કાઢી મૂક્યો, ઘરવાળીને કાઢી મૂકી. પછી ત્રીજે દિવસે લોકો કે ક્યાં ગઈ? કાઢી મૂકી. પછી કે ગુરુજી હવે કથા સંભળાવી હોય તો સંભળાવો, પણ જોડામાં બેસો. હવે જોડામાં બેસીને સંભળાવો. તો કે કેમ ભાઈ?
તમે હવે કોઈમાં ના રહ્યા ને, એમ સ્થાન ભ્રષ્ટ થયા ને કોઈમાં રહ્યા નહીં. ના, જો ગ્રસ્તમાં રહ્યા તો અમારી સાથે બેસતા હતા, વાંધો નહીં, અમે ગ્રસ્ત છીએ. તમે ગ્રસ્તમાં ના રહ્યા, ગુરુમાં ના રહ્યા, હવે તમે તો સ્થાન ઘરવાળીને કાઢી મૂકી, એટલે હવે તો તમે સબસે નંગે, હવે પાછળ જોડામાં બેસો. સ્થાન ભ્રષ્ટા ન શોભંતે નખા નરાજદા કેસા. માણસ પણ સ્થાન ભ્રષ્ટ થયો નથી અને શોભતો નથી. પછી શ્રીજી મહારાજે સરસ વાત કરી. છેલ્લી વાત મહારાજ કે સાધુ પુરુષોએ સોના ચાંદીથી ભગવાનની પૂજા કરવાની જરૂર નથી. આ ભુજમાં હરિકૃષ્ણમાં અત્યારે બધું હવે ચાલુ થઈ ગયું, પણ પહેલાં હરિકૃષ્ણ મહારાજની જે પૂજા કરતા ને એમાં ઠાકોરજીને અભિષેક કરે પોતપોતાના હરિકૃષ્ણ મહારાજો. એમાં છે ને એ પિત્તળની કે ધાતુની ટબુડી ના રાખતા, આટલી નાની ટબુડી તુંબડી જેવી, એ આટલી ટબુડી લાકડાની રાખતા. કેમ? તો કે સાધુને સોના ચાંદીની કે ટબુડી હશે તો ઠાકોરજીનો અભિષેક તો થશે, પણ બંધન પણ થશે. ક્યાંક જતા હશે પહેલાં તો દવાનું ના બંધન થાય ને, એટલે બંધન થાય. એટલે મારે કે લાકડાનું બહુ સિમ્પલ અને સાદું પુરુષોએ રાખવું જોઈએ, જેથી સમાજમાં એની ખોટી અસર ના થાય. તો પછી આપણે તો બધું એવું ગાડીને રાખીએ છીએ ને ત્યારે તે શું મરવું છે આપણે? લાંબે જવું હોય તો ત્યારે એટલે શરીરની સુવિધા તો જાળવી જ પડે ને, તો કેવી રીતે ચાલે? ત્યારે એ તમારી વ્યવસ્થા છે. બાકી નિયમ એવો છે, સાધુએ ચડ્યું ભડ્યું રાખવું ન જોઈએ. બહુ સાધુ મોટા થઈ ગયા અને સ્થાનમાં રહેતા હોય, હરિભક્તોનો આગ્રહ હોય, એ સ્વામીજી અમારે ઘરે પધારો, સોનાનો થાળ તૈયાર કર્યો છે, એમાં દાળ ભાત ભજીયા અને પૂરી ધર્યા છે, જમવા લાડુ સરસ બનાવ્યા, તો એ સાધુએ એમાં કરવું. એક જગ્યાએ એક ગ્રસ્તને ઘરે સંત જમવા ગયા. તે ગ્રસ્ત બહુ ભાવિક હશે, તે થાળ પૂર્યો મોટો પાંચ જેવો, એમાં દાળ ને ભાત વાટકીઓ બધી મૂકી કે બાપજીને જમાડવા છે ને, આમાં બાપજીને જમાડવા છે, બાપજીને પ્રેમથી આપણા ઘરે ક્યારે આવે, પ્રેમથી જમાડીએ. તે ઓલો થાળ આવે એટલે સાધુ કે આ શું છે? તો કે સ્વામીજી આપણા માટે તૈયાર કર્યું છે. મારા માટે કે ઠાકોરજી માટે? તો કે ના ઠાકોરજીનું તો થઈ ગયું, તમારા માટે. ઓહો. સ્વામી ઓલા સાધુને કે લાવ પાત્ર લાવી, બધી વાટકીઓમાં હતું, નાનું બધું નાખ્યું પાત્રમાં, નાખ્યું પાણી. અરે બાપજી આ શું કરો છો? તો કે કેમ? તો કે આ તો બગડી જાય. તો અમે આખા બગડેલા જ છે ને, ત્યારે નવું શું એમાં? બગાડીને તો અહીંયા આવ્યા, આ બધું હતું સફેદ હતું કાઢી નાખ્યું, અહીંયા આવ્યા, હવે આ બગડેલું શું? ત્યારે ભોજન આમ કરાય મહારાજની આજ્ઞાથી. એ સંત સાચા કહેવાય. એટલે શ્રીજી મહારાજ અહીંયા કહે છે કે અમારા સંતોએ ધાતુના વાસણ, સોના ચાંદીના દાગીનાથી અમારી પૂજા કરવી નહીં. અમે તમારા ઈષ્ટદેવ છીએ, તમારે પૂજા કરવી નહીં. તમે તો જંગલમાં જાઓ તો પુષ્પ સારા વીણી લાવો, ચંદન ક્યાંકથી લાકડું મળી જુઓ, એ ઘસીને લાવો, એનું ચંદન ઉતારો, એની પૂજા કરો. અને તમે તો ક્યાંકથી ફૂલ લાવ્યા હો તો એ ફૂલ તમને મળ્યા હોય તેની ફૂલથી પૂજા કરો, હાર પહેરાવીને. તમે એ ચણેઠી મળી હોય તો ચણેઠીને હાર પહેરાવો, જંગલમાં ચણેઠી મળતી પહેલે ચણેઠીને હાર પહેરાવો. જો મહારાજ કહે છે કે તમારે પત્ર પુષ્પ ફળ અને જડે કરીને જ પૂજા કરવી, એવી પૂજા એ કરીને જ આનંદ માનવો. પત્ર પુષ્પ ફળ અને મહારાજ લખ્યો ને, ભગવાનના ભક્તને ભગવાનને અર્પણ કર્યા સિવાય કોઈ વસ્તુ લેવી નહીં. એટલે અર્પણ તો કરવી પડે. પત્રમ પુષ્પમ ફલમ તો યો મેં ભક્તા પ્રેષતિ ભક્તૈ તે તો કૃષ્ણાય નર્પિતમ વાર્ય પી કચી ના પે એમને ભક્ષમ તો પત્ર કંદ ફલાદ્યપી 59મા શ્લોકમાં કર્યું કે અમારા આશ્રિતોએ ફળ પુષ્પ ચંદન કંઈક, તમારી પાસે જો કોઈ ફળ આવ્યું, સફરજન આવ્યું ને તમને ખાવાની ઈચ્છા થાય, તમારી પાસે મૂર્તિ નથી કદાચ માનો એટ આ ટાઈમ, તમે એ જગ્યાએ છો, તો ભગવાનને આમ તો અર્પણ તો કરી શકો. મહારાજ જમવા પધારો, ફળ સરસ છે, જમા જામફળ છે, રામફળ છે, સીતાફળ છે, એટલો સંકલ્પ કરો તો એ તમારા ભગવાન સ્વીકારી લેશે. પણ ગાય ભેંસને ગમણમાં ખાવા નાખ્યું, એ કંઈ માનસી ના કરવા બેસે ગાય ભેંસે માનસી કરે તો એની સમાન તમે ન રહો. એટલા માટે આ વચનામૃત 9મું છે, બહુ સરસ છે. એટલે મારાથી ગ્રસ્તને વસ્ત્ર અલંકારે કરીને પૂજારી પૂજા કરવાને ઈચ્છે તેમ તમારે ઈચ્છા કરવી નહીં, તમારે પુષ્પચંદ્ર પુષ્પથી પૂજન કરવું. અને પોતપોતાના ધર્મમાં રહ્યા હતા કે જેટલી પૂજા થાય તેટલી કરવી એ અમારી આજ્ઞા છે, એમ દ્રઢ કરીને સમજો. તે વચનામૃતમ શ્રીપદ